આજના દિવસમાં આટલી પ્રોબ્લેમ આવશે મેં કદી વિચાર્યું ન હતું. જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. આજની શરૂઆત બાઇક ઉપરથી થઈને આવી ગયા પેટ્રોલ પંપ, પણ પેટ્રોલ જ એના પછી લીવરની ફટકી મારીને આવી ગયા તો ગેસનો બાટલો ભરાવા, પણ એ પ્રોબ્લેમ થઈ જાય. અમે ચોપડી જ નતા લઈને આવ્યા. પછી ભાઈને લેવા મૂકી દીધો, ઘરે ચોપડીને આવી ગયો. ઘરેથી પછી ભરી નાખ્યો ગેસનો બાટલો, ફાઇનલી આવી જાય ઘરે. પછી મેળવી દીધો ફોન ચાર્જિંગ મળ્યો, પણ લાઈટ જતી રહી એટલે આવી જાય બાવળી અને ભોગવા માટે. એના પછી જેવો ઉઠ્યા ફોન અમારો ઓવર હીટ થઈ ગયો એટલે ફ્રીજમાં મૂકી દીધો ને ઠંડો થઈ ગયો એટલે બહાર કાઢ્યો ને પછી જોયું તાર તો કેમેરો ફોનનો ઉખડી ગયો હતો. એના પછી હું આવી ગયો બાઇક જોવા માટે ને બાઇકે જોયું તાર તો પોછરિયા તૂટી ગયા હતા. આ પણ નુકસાન થઈ ગયું. આજનો દિવસ એટલો ખરાબ હતો ને કે વાત જ છોડી. ભગવાન મારા ભેગું જ કેમ આવું કરો છો? મારા બાઇક ને હરિયા તોડી નાખી. ગાયોને તડબૂચ નાખવા આવ્યો ને મળી જાય શિવાની, અને ગાયો ગોતી ગાયો ના મળી પછી મળી જાય ઊંટિયા. આજના બ્લોગમાં આટલું. મળીએ કાલે. બાય.